ડોક્ટર ખેવનાબેન દેસાઈ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે અને આજે તેઓ ભાષા ભણતર અને ભવિષ્ય વિશે આપણી સાથે વાત કરશે, પોતાના વિચારો વ્યક્ત કરશે. ખેવનાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વિભાગ વતી. અને હું વિભાગના અધ્યક્ષ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર સેજલબેન શાહને વિનંતી કરીશ કે તેઓ આપણને આજના વક્તાનો પરિચય કરાવે. સેજલબેન. આભાર ગીતાબેન. નમસ્તે ખેવનાબેન. મણિબેન નાણાવટીના મંચ પર આપનું સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે ખેવનાબેન એવી એક ડાયનામિક વ્યક્તિ છે જે આપણી સાથે હોય એને કારણે આપણને જરાક જુદી રીતે વિચારવાનું મન થાય છે. મોટાભાગની વ્યક્તિઓ આપણને એવી ગમતી હોય છે જે આપણા જેવું જ વિચારતી હોય, પરંતુ ક્યારેક આપણે આપણા પોતાના વિકાસ માટે આપણા કરતા જરાક જુદું વિચારતી વ્યક્તિઓને આમંત્રિત કરવી જોઈએ. અને ખેવનાબેન એવું એક વ્યક્તિત્વ છે. ડોક્ટર ખેવનાબેન દેસાઈ આમ તો મીઠીબાઈ કોલેજના સોશિયોલોજી વિભાગના અધ્યાપક છે. ત્યાં અધ્યાપકીય કાર્ય કરે છે. એમને જેન્ડર સ્ટડીઝમાં પીએચડી કર્યું છે અને તેઓ આપણી જે એસએનડીટી નું ફેકલ્ટી રિસર્ચ સેન્ટર ફોર વિમેન સ્ટડીઝ જે છે, રિસર્ચ સેન્ટર ફોર વિમેન સ્ટડીઝ છે, તેના તેઓ ફેકલ્ટી પણ છે. એનએમઆઈએસ સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ લિબરલ આર્ટ્સમાં પણ તેઓ ફેકલ્ટી તરીકે છે, એટલે કે ત્યાં પણ તેઓ ભણાવે છે. તો આમ કહી શકો તમે એમને સોશિયોલોજીના, સોશિયલ સાયન્સના, વિમેન સ્ટડીના એક જાણીતા નિષ્ણાત વ્યક્તિ તરીકે ગણી શકો. પણ તો હૃદયથી ભાષા અને સાહિત્ય સાથે ખેવનાબેન જોડાયેલા છે. આજે એમને પોતાના પ્રોફેશન તરીકે ભલે સમાજશાસ્ત્ર વિષયને પસંદ કર્યો, પરંતુ જ્યારે ભાષાની વાત આવે છે ત્યારે એક જુદો અવાજ, એના માટેની લગની જો કોઈનામાં હોય અને એના માટે કઈ રીતે કામ કરવું એનો કોઈ આપણને એકદમ તર્કબદ્ધ વિચારો આપતા હોય તો એમાં મેં ખેવનાબેનને અનેક વાર જોયા છે. કવિયત્રી છે, પોતે વાર્તા પણ લખે છે. અને એ ઉપરાંત મને આજે જ ખ્યાલ આવ્યો કે ખેવનાબેનને ગાયનનો, ગીત ગાવાનો અને નૃત્યનો પણ શોખ છે. તો એક એવું અલગ જ વ્યક્તિત્વ છે જેને કળા, સાહિત્ય, સમાજશાસ્ત્ર બધા જ સાથે લેવા દેવા છે. સમાજ પણ ગમે છે અને સાહિત્ય પણ ગમે છે અને હૃદયમાં ગુજરાતી ભાષાને બેસાડી છે. આજે વાત તમે મ્યુટ થઈ ગયા છો સેજલબેન. આજે એમને જે વિષય, આભાર ખેવનાબેન, આજે એમને જે વિષય પસંદ કર્યો છે એ પણ કેવો જરા જુદા પ્રકારનો વિષય આપણા માટે લઈને આવ્યા છે. તો એક અદ્ભુત, ડાયનામિક, યંગ આજના ગુજરાતી સાહિત્યનો અવાજ, અનેક નેશનલ ઇન્ટરનેશનલ સેમિનારોમાં પોતાના પેપરો રજૂ કરેલી વ્યક્તિ, વિશ્વકોશના મંચ ઉપર ક્યારેક હોય તો ક્યારેક સાહિત્યના અન્ય કોઈ મંચ ઉપર હોય. તેઓ આજે નાણાવટી કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ સાથે ગુજરાતી ભાષા વિશે વાત કરવાના છે, ગુજરાતી ભાષાના પડકાર વિશે વાત કરવાના છે. ખેવનાબેન, આપનો ખરો પરિચય તો આપનું વક્તવ્ય જ બની રહેશે, પરંતુ છતાં પણ એક નાનકડી વાત રજૂ કરીને અહીંયા આપને આમંત્રિત કરું છું આપનું એ વ્યાખ્યાન આપવા માટે કે આપ ભાષા, ભણતર અને ભવિષ્ય 3 ભને સાથે લઈને આવ્યા છો, જે સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં લેવાતા હોય એના વિશે મન મૂકીને વાત કરો. આદરણીય ડોક્ટર ખેવનાબેન દેસાઈ. ખૂબ ખૂબ આભાર સેજલબેન, અને થેન્ક યુ વેરી મચ મણિબેન નાણાવટી કોલેજ, ગુજરાતી વિભાગ અને તેના તમામ કાર્યકર્તાઓ, સભ્યો, શિક્ષકો અને ખાસ તો મારા વાલા વિદ્યાર્થીઓ. વાલા એટલે પણ કહું છું કે આજે લગભગ 20 દિવસ પછી હું વિદ્યાર્થીઓને મળી રહી છું. કોવિડને લીધે હું રજા પર હતી અને આજે મારો પહેલો દિવસ છે અને પહેલે દિવસે નવા વિદ્યાર્થીઓને મળવાનું રોમાંચ તો હોય જ. હવે સેજલબેને 3 ભની વાત કરી, પણ એમાં એક પણ ભાર વાળો નથી એટલું આપણે નક્કી રાખીએ. ભાષા તો ભારવાળી હોય જ નહીં, ભણતર ભાર વગરનું કરી શકાય અને એ થકી આપણે આપણું ભવિષ્ય પણ ભાર વગરનું કરી શકીએ છીએ. એટલે આ ત્રણેયમાં ક્યાંય ભાર નથી. બીજું કે મેં કહ્યું એમ, હું 21 દિવસ પછી બોલવા આવી છું એટલે સતત બોલવું નહીં ફાવે. આમે મને બોલવું બહુ ફાવે છે, પણ સતત બોલ્યા કરતા સંવાદ કરવો ગમશે. એટલે હું વચ્ચે જો સવાલ પૂછું તો વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરીને અથવા અનમ્યુટ કરીને જવાબ આપી શકે છે, અથવા ચેટ બોક્સમાં જવાબ આપશે તો પણ ચાલશે. હવે લગભગ આપણે આ ટેકનોલોજીથી લગભગ પરિચિત થઈ ગયા છીએ ક્લાસમાં પણ. એક નાનકડી વાર્તાથી શરૂઆત કરવી છે. 35 વર્ષ પહેલાની વાત છે. મુંબઈમાં એક સાધારણ સામાન્ય મધ્યમ વર્ગ કુટુંબ, અને એ મધ્યમ વર્ગ કુટુંબમાં
સાંતાક્રુઝ પાર્લાના પરામાં રહેતા એક કુટુંબમાં બાળકોને ગુજરાતી મીડિયમમાં મૂકવાનો નિર્ણય લેવાય છે. આજુબાજુના તમામ સગાવાલાઓ, ઓળખીતાઓ, નેબર્સ, પાડોશીઓ બધા લગભગ નારાજ છે, કારણ કે આ 80નો દાયકો છે જ્યારે લગભગ ઘણા બધા લોકો પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમમાં જ મૂકતા હતા. એટલે અહીંયા વિરોધ તો થાય જ છે ચોક્કસ, પણ એ વિરોધની વિરુદ્ધમાં જઈને આ બાળકોને મૂકવામાં આવે છે. બંને દીકરીઓ ભણવામાં સારી છે, ક્યારેય પહેલો નંબર નથી આવ્યો અને ક્યારેય ફેલ નથી થઈ, એટલે સારી છે. એમાંની એક દીકરી લગભગ 8મા ધોરણમાં આવે છે, ત્યારે હવે 8મા 9મા ધોરણમાં આવે એટલે બધાને એમ થાય કે હવે કરિયરનો વિચાર કરવો પડશે, આગળ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ શું કરવું વગેરે વગેરે. એ લોકો એવી શાળામાં જતા હતા જ્યાં આગળ અંગ્રેજી ઉત્તમ ભણાવાતું હતું. ગુજરાતી તો શ્રેષ્ઠ હતું જ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન પણ ગુજરાતીમાં ભણાવાતું હતું અને મેથ્સ ઇંગ્લિશમાં હતું, ગણિત ઇંગ્લિશમાં હતું. હવે આ એક એવી સિસ્ટમ છે જે કદાચ બહુ જ પ્રેક્ટિકલી કામ લાગે એવી છે, કારણ કે ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાનમાં કોન્સેપ્ટ ક્લિયર થાય એ બહુ જરૂરી હતા. અને ગણિતમાં આગળ ઉપર જ્યારે પણ ગણિત કરવાનું આવે ત્યારે મોટે ભાગે ગણિત અંગ્રેજીમાં જ કરવાનું આવે છે. ગણિત ગુજરાતીમાં કરનારને પછી કદાચ મોટો ગેપ ફોર્મ્યુલામાં ને એમાં પડે એવું વિચારને કદાચ આ શાળાએ આવું નક્કી કર્યું. 10મા ધોરણમાં પણ એ દીકરી ક્યાંય ફર્સ્ટ નથી આવતી, પણ સારા માર્કે પાસ થાય છે એટલે પ્રેશર છે કે સાયન્સ લેવું જોઈએ. એ ધરાર નથી લેતી, આર્ટ્સમાં જાય છે. અંગ્રેજી મીડિયમના બધા જ સબ્જેક્ટ અંગ્રેજીમાં ભણાવાતા હોય અને ફક્ત ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ તરીકે ભણાવાતી હોય એવી કોલેજમાં જાય છે. અને ત્યાં આગળ 11મા અને 12મામાં એક તો પહેલું કે ગુજરાતી અંગ્રેજી સારી શાળામાં સારી રીતે કર્યું હતું એટલે અંગ્રેજીનું સ્તર સારું. આજુબાજુ બધા જ બાળકો અંગ્રેજી મીડિયમના હતા એટલે સાંભળવાનું બહુ બનતું હતું અંગ્રેજી, વાંચવાનું લગભગ નહીવત, પણ આવડતું હતું મોટા ભાગે. પણ પછી ખંત હતી, ધગશ હતી એટલે માટે કે બીજા બધા જે કરે છે એ તો મારે કરવું જ પડશે, કારણ કે હું હવે એવી કોલેજમાં છું જ્યાં આગળ બધા જ અંગ્રેજીમાં જ વાત કરવાના છે, અંગ્રેજી જ જાણે છે. અને એ વખતે મહેનત જ, હું એમ નહીં કહું કે એ કોઈ હોશિયાર હતું, પણ મહેનતથી એ 11મા અને 12મામાં આખી કોલેજમાં, એટલે કે જ્યાં આગળ આઈસીએસસી ના વિદ્યાર્થીઓ પણ હોય અને જમનાબાઈના પણ હોય ને ઘણી બધી આગળ પડતી શાળાઓના હોય, ત્યાં આગળ અંગ્રેજી, સમાજશાસ્ત્ર અને લોજિક ત્રણેયમાં સ્ટેટ ફર્સ્ટ આવે છે. હવે એ છોકરીની આજની ટેક્સ્ટ બુક્સ પણ હું તમને દેખાડી શકું છું. ટિલ MA એ છોકરી આગળ જઈને બીજા વિષય ભણે છે, MA કરે છે, ગુજરાતી સતત સાથે રાખે છે વિષય તરીકે, કરિયર કોઈ કારણસર નથી બનાવી શકતી. ટિલ MA ની એની દરેક નોટ્સમાં એ જેણે હાથે લખેલી છે, દરેક અઘરા અંગ્રેજી શબ્દની ઉપર ગુજરાતીમાં એ શબ્દનો અનુવાદ છે. આ ટેવ એટલે માટે પડી હતી કારણ કે નાનપણથી એવી ટેવ પડી હતી કે ગુજરાતી મીડિયમમાં ભણવાથી કોન્સેપ્ટ ક્લિયર હતા અને એ કોન્સેપ્ટ ક્લિયર હોવાને લીધે પછી આગળ ઉપર ક્યાંય પણ કંઈ ના સમજાય તો એનું ગુજરાતી કર્યા વગર આગળ નહીં જવું, એટલે કે સમજ્યા વગર આગળ નહીં જવું, ગોખીને આગળ ન જવું, એ ટેવ હતી. એ છોકરી આજે તમારી સામે એક વક્તા તરીકે બેઠી છે અને આમાં ક્યાંય હું શું કહેવાય આત્મશ્લાઘાની બિલકુલ જ મને જરૂર નહોતી અને કરવાનો ઈચ્છા પણ નહોતી. મારે કહેવું તો એટલા માટે કારણ કે હું જ્યાં સુધી સ્વ અનુભવની વાત નહીં કરું ને ત્યાં સુધી હું બીજા 1000 એક્ઝામ્પલ્સ આપીશ ને એનાથી કંઈ ફેર નહીં. હું આજે દિવસના 10 કલાક 12 કલાક અંગ્રેજીમાં લખું વાંચું છું અને બાકીના 10-12 કલાક ગુજરાતીમાં લખું વાંચું છું, કારણ કે મારે ભણવાનું અને ભણાવવાનું અને બધું જ કામ રિસર્ચનું પણ અંગ્રેજીમાં કરવાનું છે. માતૃભાષા ગુજરાતી છે, મારા મા બાપ સાથે તો હું સ્વાભાવિક છે કે ગુજરાતીમાં વાત કરું છું અને મને ભાષા સાથે એટલો બધો પ્રેમ છે કે કદાચ હું 50% ભાગ તો હું ગુજરાતીને જ આપું છું, મારા જીવનનો અને મારા દિવસનો પણ. બીજું એક એક્ઝામ્પલ આપું. એક ખૂબ નાનકડી છોકરી, હજી પણ નાનકડી દેખાય છે એકચ્યુઅલી, એ જુનાગઢમાં જન્મેલી. જુનાગઢ પ્રમાણમાં ગુજરાતનું પણ ટ્રેડિશનલ શહેર કહી શકાય અને એ શહેરમાં જન્મેલી છોકરી, અગેન ગુજરાતી મીડિયમમાં ભણેલી છોકરી, 12મા ધોરણ સુધી ગુજરાતીમાં ભણે છે, ગણિત પણ ગુજરાતીમાં કરે છે, એ પણ આર્ટ્સ લે છે. એને સંસ્કૃત અને ગુજરાતી પર અદ્ભુત પ્રભુત્વ છે, એનું અંગ્રેજી કાચું છે. એ છોકરી અમદાવાદમાં ઝેવિયર્સ કોલેજમાં, જેનું ઇંગ્લિશનું સ્ટાન્ડર્ડ લગભગ બધી કોલેજો કરતા સારું છે, ત્યાં એડમિશન લે છે. બીજા બધા સબ્જેક્ટ અંગ્રેજીમાં કરે છે, સંસ્કૃતમાં BA કરે છે, પૂના જાય છે, મરાઠીમાં
બીજી બધી ભાષા સાથે મરાઠી શીખી અને મરાઠી સબ્જેક્ટ પછી પાછું સંસ્કૃતમાં MA કરે છે અને સાયમલ્ટેનિયસલી ફ્રેન્ચના MA લેવલ સુધીના ક્લાસ ભરી ભરીને ફ્રેન્ચ શીખે છે. એ છોકરીનું નામ રાધા મહેતા છે. તમે યુટ્યુબ પર જઈને રાધા મહેતા ટાઈપ કરશો એટલે આઈ થિંક જય વસાવડા, કાજલ ઓઝા વૈદ્ય પછીનું સૌથી પોપ્યુલર સ્પીકર અત્યારે હજી નાની છે પણ હવે તો લગભગ 23 વર્ષની છે. 5 થી 7 ભાષામાં કડકડાટ વ્યાખ્યાન આપી શકે છે. ગુજરાતી માધ્યમની જૂનાગઢની દીકરી, જેનું ગણિત પણ ગુજરાતીમાં હતું. અગેન મહેનતખંત અને ભાષાનો પ્રેમ, ફાટફાટ ભાષા પ્રેમ છે એનામાં. બીજું એક એક્ઝામ્પલ, તમે યુટ્યુબ પર જઈને અમૃતા લેંગ્સ એવું ટાઈપ કરજો, LANGS, અમૃતા લેંગ્સ. આ અમૃતાબેન જોશી છે, કદાચ પુનામાં રહે છે, મહારાષ્ટ્રીયન છે અને 22 ભાષાઓ જાણે છે. અને એમનું કરિયર ફક્ત અને ફક્ત એ ભાષાના ઇન્ટરપ્રિટર તરીકે, ટ્રાન્સલેટર તરીકે કે જે કરાય તે એ કરી રહ્યા છે. હવે એક પ્રશ્ન પૂછું પછી થોડી આગળ જઉં. થોડાક નામ આપું છું અને આપણે એમાંથી એક કોમન ફેક્ટર શું છે એ મને કહેજો. ઓકે, મહાત્મા ગાંધી, ટીના અંબાણી, ફાલ્ગુની પાઠક, પરેશ રાવલ અને સુધા મૂર્તિ. ફરી એકવાર કહું, ગાંધીજી, ટીના અંબાણી, ફાલ્ગુની પાઠક, પરેશ રાવલ અને સુધા મૂર્તિ. કોઈને આ બધામાં કંઈ કોમન ફેક્ટર જણાય છે? અનમ્યુટ કરીને હાથ ઊંચો કરીને પણ બોલી શકો. હા પાયલ. બધા ગુજરાતી છે. આ બધા ગુજરાતી તો છે જ ના. સુધા મૂર્તિ ગુજરાતી નથી. સુધા મૂર્તિ તો નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસ ના નારાયણ મૂર્તિના વાઇફ છે અને એ તો કન્નડા છે, એટલે મેંગ્લોરિયન અને કન્નડા છે, એ ગુજરાતી નથી. હા, બધા અલગ તો છે જ. આ બધાનું શાળાકીય શિક્ષણ માતૃભાષામાં થયું છે અને આમાંના 50% સિગ્નેચર પણ પોતાની માતૃભાષામાં કરે છે. મહાત્મા ગાંધીની સિગ્નેચર ક્યાંય તમે અંગ્રેજીમાં વાંચી જોઈ હોય તો મને કહેજો. મેં નથી જોયું. અને આ બધા પોતપોતાની ફિલ્ડમાં અવ્વલ નંબરે છે. આમાંના એટલે ટીના અંબાણી પોતે એક્ટ્રેસ હતી અને પછી અંબાણી ફેમિલીમાં પરણી છે. ફાલ્ગુની પાઠકને કોણ નથી ઓળખતું, પરેશ રાવલને કોણ નથી ઓળખતું. હું તો થોડાક જ નામ આપું છું, આવા તો અનેક છે. અને સુધા મૂર્તિનું મેં એટલે આપ્યું કે ફક્ત ગુજરાતીની વાત નથી કરતા આપણે. એટલે સુધા મૂર્તિની પહેલી 22 ચોપડીઓ ગુજરાતીમાં કન્નડામાં હતી. પછી ટ્રાન્સલેશન થયું છે ને હવે તો અનેક ભાષાઓમાં થયું છે. તરલા દલાલે બધી જ ચોપડીઓ પોતાની કુકિંગ બુક ગુજરાતીમાં લખી હતી. હવે એ 16 ભાષામાં દેશી વિદેશી ભાષાઓમાં ટ્રાન્સલેટ થયેલી છે. અને આમાંના ક્યાંય કોઈને પોતે ગુજરાતી હોવાનો કે પોતે માતૃભાષામાં લખવાનો ક્યાંય શોભતો નહોતો જ. બીજો એક પ્રશ્ન પૂછું, છેલ્લે તમે કઈ વેબ સિરીઝ જોઈ અથવા ટીવી શો જોયો? જો તમે ટીવી જોતા હો તો ટીવી શો, લગભગ તમારા ઉંમરના લોકો વેબ સિરીઝ વધારે જોતા હોય છે. કઈ જોઈ છેલ્લે? આખી અડધી 2 એપિસોડ જોઈને છોડી દીધી હોય એવી કોઈ પણ? હું કબૂલ કરું છું, મેં તો એક પણ નથી જોઈ, એટલે હું તમને પૂછું છું. ઓકે, ધ સરપંચ, નેહા શાહે ધ સરપંચ જોઈ છે. કોઈ કે પેલી પ્રતિક ગાંધી વાળી સ્કેમ જોઈ? એટલે બહુ ચર્ચિત છે. હા, સ્કેમ 1991 કોઈ કે જોઈ છે. આઈ એમ શ્યોર લગભગ ઘણા બધા થોડી ઘણી જોઈ હશે અથવા એ વિશે જાણતા પણ હશે. એ પણ એક ગુજરાતી કલાકારે અને ગુજરાતી ડિરેક્ટરે તૈયાર કરેલી છે. આજે ગયા વર્ષની સૌથી વધારે કમાયેલી, ચર્ચાયેલી અને એવોર્ડ જીતેલી વેબ સિરીઝ છે. હા, એ જ હર્ષદ મહેતા વાળી છે. હવે ફરી પાછા ગુજરાતી ભાષા અને ભણતર વિશેની વાત કરવી છે તો 2 વસ્તુ છે. એક આપણે વાત કરીએ છીએ કે માતૃભાષામાં ભણતર, અને બીજું જે તમે લોકો કરી રહ્યા છો માતૃભાષાનું ભણતર. એટલે હું ગુજરાતી માધ્યમમાં ભણું અને પછી કોઈ પણ વિષય ભણું એ એક વસ્તુ છે. એને એ એટલે માટે હવે તો હું નહીં પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પણ કહે છે કે પ્રાથમિક શાળાનું તો શિક્ષણ હવે કમ્પલસરી માતૃભાષામાં જ થશે.
એટલે લગભગ તમારા મારા બાળકો જ્યારે પણ સ્કૂલમાં જશે ત્યારે 110% 1 થી 5 ધોરણ એ લોકો જે તે ક્ષેત્ર રાજ્યની ભાષામાં જ કરતા હશે. બધા જ વિષયો કમ્પલસરી છે. કેમ? કારણ કે વિજ્ઞાન એવું કહે છે કે માતૃભાષામાં ભણેલાઓને કોઈ પણ ભાષાનું ગ્રામર બહુ સહેલાઈથી આવડે છે. ધ રિસોર્સિસ ધેટ ઇટ ક્રિએટ, સાયન્સ કે છે, હું નથી કહેતી, મને ગુજરાતી બહુ હાલું છે એટલે નથી કહેતી, આ સાયન્સ કે છે કે રિસોર્સિસ છે એ કોઈ પણ એક ભાષામાં નહીં પણ માતૃભાષામાં સૌથી વધારે ઇન્ટરપ્રિટ કરી શકે છે બાળક, કારણ કે એ એની ગર્ભની ભાષા છે. તમે ગમે તેટલી એડવાન્સ મધર હશે, એ જ્યારે ગર્ભવતી હશે અને ઘરમાં આજુબાજુ જે ભાષા બોલાતી હશે, બાળકને એ ભાષા ઓલરેડી આવડતી જ હશે. પછી તમે જ્યારે આપણે બીજી ભાષા શીખીએ છીએ ત્યારે એ પેલી ભાષાના બેઝિસ ઉપર ઇન્ટરપ્રિટેશન કરે છે. હું સફરજન શીખી છું, પછી સફરજનને એપલ કહેવાય એવું મને ખબર પડે, પછી મને ક્યાંય કોઈ દિવસ સફરજન કેવું કે એપલ કેવું એમાં કન્ફ્યુઝન થતું જ નથી. મને લીલો ખબર હોય પછી એને ગ્રીન કહેવાય એટલી મને પછી સહેલાઈથી ખબર પડે છે, કારણ કે લીલો તો મારા સિસ્ટમ ઓફ ફિટ છે. પેલા હેરાફેરીમાં પેલો પરેશ રાવલ કહે છે એમ, દહીં કે માફિક જમ ગયા. એકવાર તમારી પોતાની ભાષા અહીંયા જામી જાય પછી કોઈ પણ ભાષા એ ભાષાનું ઇન્ટરપ્રિટેશન જ કરે છે. આ પેલી અમૃતા લાઇન્સ કે રાધા મહેતા 22-25 ભાષાઓ કે 5 ભાષામાં કડકડાટ લેક્ચર એટલે આપી શકે છે, નોટ બીકોઝ કે એ લોકો હોશિયાર છે, એમાં કોઈ આઈક્યુ ની જરૂર નથી. એનો અર્થ એટલો છે કે એ લોકોની પહેલી ભાષા બહુ ક્લિયર છે મગજમાં. એટલે પાયો મજબૂત થઈ ગયો પછી તમારી ઇમારત જ ચણવાની છે. પાયો એટલો વાર મજબૂત હોય પછી તમે લેગો રમતા હશો ને ત્યારે તમને ખબર હશે કે લેગોમાં આપણે નીચે ના હોય ને હંમેશા લાંબા લાંબા પીસીસ મૂકીએ, પછી નાના મોટા ઉપર નીચે મૂક્યા કરીએ, કારણ કે એકવાર પાયો નક્કી થઈ ગયો કે મારો પાયો ગુજરાતી છે, પછી હું ગુજરાતી મીડિયમમાં ભણું, કોલેજમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણું, હું મરાઠી ભણું, હું સંસ્કૃત ભણું, હું ફ્રેન્ચ ભણું, પણ મારી સિસ્ટમ ક્લિયર છે. બહુ ક્લેરિટી ઓફ થોટ એટલે કોન્સેપ્ટ છે. અને એટલે હું કહું છું કે હું જ્યારે પછી પાછળથી અંગ્રેજીમાં સડસડાટ ભણવું પડે, બહુ અઘરું પડતું. ઇનફેક્ટ મારા જુનિયર કોલેજના ટીચર્સ મારા પેપર જોઈને કહેતા હતા કે તે કોપી કરી છે. મેં તો એક પણ કોપી નથી કર્યું, કારણ કે 10 માંથી 8 અટેમ્પ્ટ કરવાના આવે ને હું 10 અટેમ્પ્ટ કરીને કહું કે ચેક એની 8. હવે આ કોન્ફિડન્સ ક્યારે આવ્યો હોય? એટલે નહીં કે કોઈ હોશિયાર છે, હું પણ એ જ આવી કે મેં કહ્યું એમ હું શાળામાં ક્યાંય ફર્સ્ટ નથી, પણ મને ભાષા ક્લિયર હતી એટલે મારામાં કોન્સેપ્ટ ક્લિયર હતો. એ કોન્સેપ્ટ ક્લિયર હોવાને લીધે હું બીજા બધા કોન્સેપ્ટને પણ સમજીને લખતી હતી. અને લગભગ તમે બધા જ આર્ટ્સમાં છો, હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, તો પછી તો આપણી પાસે એડવાન્ટેજ છે કે આપણને સમજીને લખવાનો સ્કોપ છે, આપણે ગોખવું જ નથી પડતું કોઈ પણ ભાષામાં. અત્યારે તમે સમાજશાસ્ત્ર ગુજરાતીમાં કરો કે અંગ્રેજીમાં કરો ફેર નહીં પડે, કારણ કે મને એનો કોન્સેપ્ટ સામાજિકરણ અથવા સોશિયલાઇઝેશનનો કોન્સેપ્ટ મારા મગજમાં ક્લિયર છે. એટલે મારે તો ખાલી જે હું વિચારું છું એને ખાલી ટ્રાન્સલેટ જ કરવાનું છે ઇંગ્લિશમાં. વિચાર તો મને સ્વાભાવિક છે ગુજરાતીમાં આવશે. આજની તારીખે પણ જ્યારે 2 છાપા મૂક્યા હોય કે 3-4 છાપા મૂક્યા હોય, પહેલું તો હું ગુજરાતી જ ઉચકીશ. ક્યાંય ઇન્સ્ટ્રક્શન મૂકી હશે બોર્ડ ઉપર કોઈ પર્યટન સ્થળે, તો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં મૂકી હશે તો હું ગુજરાતી પહેલું વાંચીશ. એ આપણું સ્વાભાવિક ઇન્સ્ટિંક્ટ છે, કારણ કે મને એ સમજાય છે, એ મારી ભાષા છે અને એમાં મને કોઈ જાતની લઘુતા ગ્રંથિ નથી. ગુજરાતી વિષયમાં ના વિદ્યાર્થીઓમાં અથવા ગુજરાતી શાળા કે કોલેજની વિદ્યાર્થીઓમાં ખાસ જે પ્રોબ્લેમ છે એ 2 આ છે. એક, કાં તો લઘુતા ગ્રંથિ છે અથવા બીજી કૂપમંડુકતા છે. અને મને આ બંને સામે વાંધો છે. કૂપમંડુકતા એટલે આપણે કુવામાંનો દેડકો જેને કહીએ એ. મને ગુજરાતીમાં આવડે છે, હું ગુજરાતીમાં જ ભણું છું અને બસ પછી આગળ પાછળ ઉપર નીચે મારે કંઈ વિચારવું નથી. હું જો ઉમાશંકર જોશી મોડે કરવાની હોઉં તો મારે કંઈ નહીં તો કાફકા કે શેક્સપિયરને વાંચવાની ટેવ પાડવી જ પડે. ટ્રાન્સલેશન પછી કરજો, પહેલા તમે સમજો અને એને માટે વિઝન બ્રોડ કરવાની જરૂર છે. મેં નહોતું વાંચ્યું એનો મને અફસોસ છે. મેં 10મા ધોરણ સુધી ગુજરાતીમાં જે પણ સાહિત્ય વાંચ્યું એ ફક્ત ગુજરાતીમાં વાંચ્યું અને અંગ્રેજીમાં લગભગ નહીવત વાંચ્યું. એનો અફસોસ મને પાછળથી થયો અને પછી મેં ઓવરકમ કર્યો અને હું ઇન્ડિયન ઇંગ્લિશથી શરૂઆત કરીશ. હું નથી કહેતી ચાલો કાલથી શેક્સપિયર વાંચવા માંડો. સુધામૂર્તિથી શરૂઆત કરો, વાંધો નથી. અનિતા દેસાઈથી શરૂઆત કરો. એમનું સુધામૂર્તિ તો ટ્રાન્સલેશન જ છે એટલે તમને ખબર જ છે કે મૂળ અંગ્રેજીમાં લખાયું જ નહોતું એટલે સહેલું જ છે. પણ એની ચોપડી અંગ્રેજીમાં વાંચવાનો પ્રયત્ન કરો, એનો અનુવાદ નહીં પહેલા. હવે બીજો એક જે મેં તમને કહ્યું એમ કૂપમંડુકતાનો પ્રોબ્લેમ છે ભાષા શુદ્ધિનો છે, અને એ કોઈ પણ ભાષા હોય. જો ગુજરાતીમાં હું લખું છું, વાંચું છું તો એ ચોખ્ખી, અને હું અંગ્રેજીમાં લખું છું, વાંચું છું તો એ પણ ચોખ્ખું. હું મરાઠીમાં પણ
બહુ ઓછું મરાઠી આવડે છે એનો પણ મને બહુ ક્ષોભ થાય છે, પણ એ હું શીખી એને ઓવરકમ કરીશ કે કોઈ પણ ભાષા હોય, લઘુથા કૂપમંડુકતા નહીં, ભાષા અશુદ્ધિ તો નહીં જ ચાલે. હવે ગુજરાતીમાં તો કંઈ પણ ચાલે ના, ન જ ચાલે. હું અંગ્રેજીમાં સ્પેલિંગ મિસ્ટેક કરું કે પ્રોનાઉન્સિએશનની ભૂલ કરું છું તો મને લોકો ઉતારી પાડે છે, લોકો મારા પર હસે છે, અથવા મને પણ શરમ આવે છે. સોરી, ટાઇપો, એરર, આપણે તરત કહીએ છીએ એસ્ટ્રિક કરીને કે હું સુધારી લઉં છું મારો સ્પેલિંગ, મારા પ્રોનાઉન્સિએશન. ઇનફેક્ટ પ્રોનાઉન્સિએશન જે લોકો ખોટા કરે છે એના પર તો કેટલા બધા આપણે જોક કરીએ છીએ, ગુજરાતીઓ ખાસ કરીને જ્યારે ખોટા પ્રોનાઉન્સિએશન કરે છે ત્યારે. તો એની જેમ શરમ આવતી હોય એમ મને ગુજરાતીમાં ખોટું બોલવાની પણ શરમ આવવી જોઈએ. એક જવાબ વાંચતી હતી, હું ગુજરાતીની શિક્ષક નથી પણ મને ગુજરાતીના પેપરો વાંચવાનો શોખ બહુ છે, એટલે એક જવાબ વાંચતી હતી અને એમાં મૂળે એવું હતું કે કાવ્ય નાયક અથવા વાર્તા નાયક, લગભગ વાર્તા નાયક હતો, નાયિકાની છેડતી કરે છે. હવે જ્યાં ભાષા શુદ્ધિ નથી ત્યાં શું થાય છે હું તમને કહું. વિદ્યાર્થીએ લખ્યું હતું કાવ્ય નાયક, વાર્તાનો નાયક, એટલું તો સાચું લખ્યું હતું, વાર્તાનો નાયક એની હિરોઈનને ઈયા ઉવા ટચ કરે છે. હવે આમાં અંગ્રેજીનું, ગુજરાતીનું અને જે કંઈ એમણે ભાષા વાપરી છે એ બધાનું, ગુજરેજીનું ગુજરી ગયું છે બધું જ. કારણ કે ઈયા ઉવા પણ ના ચાલે અને ટચ પણ ના ચાલે, અડકે છે, સ્પર્શ કરે છે, ગમે તે લખો પણ ખોટું ના ચાલે. એટલે હું એ ફરીને વાત એ જ કરવા માંગુ છું કે જો મારે ગુજરાતીમાં કરિયર કરવું છે અથવા કોઈ પણ ભાષામાં કરિયર કરવું છે, જો ભાષામાં કરિયર કરવું છે તો, અથવા ઇફેક્ટિવલી કોઈ પણ સબ્જેક્ટ ભણાવવો છે તો પણ ભાષા શુદ્ધિ તો જોઈશે જ. વ્યાકરણ અને ભાષા શુદ્ધિ, હું એમ નથી કહેતી કે આપણે બધા વ્યાકરણ શાસ્ત્રીઓ થઈ જવા જોઈએ અને એકદમ જ રસ્વઈ દીર્ઘની ભૂલો ના થવી. થાય તો મારા ફોનમાં આજની તારીખે પણ ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી ઇન્ટુ ઇંગ્લિશ ડિક્શનરી છે અને કાયમ રહેશે. જે મેં કહ્યું તેમ હું ટ્રાન્સલેટ કરીને ઉપર ગુજરાતીમાં લખી હતી એમ શબ્દકોશ પણ કાયમ રહે છે. ભૂલ થાય જ, પણ એ ભૂલ થઈ છે તો એક્સેપ્ટ કરી અને હું સુધારવાની તૈયારી સાથે કરું છું કે ભૂલ ન જ થવી જોઈએ. એ ખરાબ લાગે, એ મારી માતાનું અપમાન છે અને એ હું નહીં ચલાવી લઉં. જો આટલું કરીએ ને તો થરો ટ્રેનિંગ, જે કઈ ભાષા શીખો છો એમાં, તો મેં 5 ટી વિચાર્યા છે કે જેમાં ભાષા સાથે કરિયર કરી શકાય. પણ મેં કહ્યું એમ એક ભાષા સાથે નહીં. આજના જમાનામાં આગળ જ દીપકભાઈ આવ્યા હતા ત્યારે એમણે પણ આ જ વાત કરી કે તમે મરાઠી શીખો જ કારણ કે તમે આ સ્ટેટમાં રહો છો. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી, આ 4 તો મિનિમમ. અને તમને એડવાન્ટેજ છે, એકવાર તમે એક ભાષાને પ્રેમ કરશો એટલે તમને, મને બહુ મજા આવે. હું જ્યારે કેરેલા જાઉં ત્યારે એ લોકોની સાથે 5-7 કેરેલાના શબ્દો શીખી આવું. સપોઝ હું બેંગોલ જાઉં તો હું અડધું પડધું જેવું કાચું પાકું આવડે એવું શીખી તો પહેલા લઉં જ. એ ભાષા પ્રત્યેનું ગાંડપણ, પ્રેમ હોવો જોઈએ. કેટલી મજા આવે બીજી ભાષા જાણવાની. અને એમાં આને શું કહેવાય, હું હંમેશા ક્લાસમાં કહું કે હું ગુજરાતીમાં કહું વિચારવું તો ટુ થિંક, પણ હું મરાઠીમાં કહું વિચાર લે તો ટુ આસ્ક. અને હું બે ભાષા ભેગી કરું તો કેટલો ગોટાળો. मला આવડતે અને મને આવડે છે. આવડતે એટલે ગમવું અને આવડે છે એટલે આવડવું, ટુ નો. અને આ બેમાં કેટલો ગોટાળો પણ થાય ને કેટલી મજા પણ આવે. પાલ એક શબ્દ છે, મરાઠીમાં પાલ એટલે ગિરોળી અને તમિલમાં પાલ એટલે દૂધ. કોઈ એમ કે મારા ફ્રીજમાં પાલ પડ્યું છે અને હું મરાઠીને કહું તો બિચારો શું સમજે. આ બધાની જે મજા છે એ ભાષામાંથી આવે છે. જો તમને એક ભાષાને પ્રેમ કરો અને બીજી બધી ભાષા શીખો તો 5 ટીમાં ભરપૂર કેરિયર છે. સૌથી પહેલું મેં કહ્યું એમ ટ્રાન્સલેશન. બેસ્ટ ઓફ ધ વર્લ્ડ ગુજરાતીમાં આવી શકે, ગુજરાતીનું બેસ્ટ બીજી ભાષામાં જઈ શકે. અને કેટલી હદ સુધી ન્યૂઝ ચેનલ્સ હિન્દી અને અંગ્રેજીમાં હોય છે. એ લોકો ઘણીવાર મને, મારા ઓળખીતા પાળખીતા જે એમાં કામ કરતા હોય છે, એ લોકો વારે ઘડી મને ફોન કરીને એનું ગુજરાતી પૂછતા હોય છે. એટલે વિચાર કરો કે સ્કોપ કેટલો હશે જો એ લોકોને ખરેખર કોઈ ગુજરાતી મળી જાય જેને એક કરતા વધારે સારી ભાષા આવડતી હોય. તો ઇન જનરલ જર્નલિઝમમાં જ બહુ સ્કોપ છે, કારણ કે ટ્રાન્સલેટર જ મોટે ભાગે ન્યૂઝ ટ્રાન્સલેશન થાય છે. એ બીબીસી હોય કે ગુજરાતીના કોઈ પણ ન્યૂઝ ચેનલ્સ, જે સ્પેશિયલી ડિજિટલ ન્યૂઝ ચેનલ છે, તો બધી લગભગ ટ્રાન્સલેશન અને એટલું ખરાબ ટ્રાન્સલેશન કરે છે, સેજલબેનને ખબર જ છે. ત્યારે મને એમ ખરેખર થાય કે કોઈ સાચું ગુજરાતી જાણતું વ્યક્તિ જો ત્યાં બેસે, જેને ઇંગ્લિશ અને હિન્દી પણ સારું આવડતું હોય, તો સારા પગારે સારા માણસોની વેલ્યુ થાય છે. ડેફિનેટલી થાય છે, બહુ જ સારા પગારે થાય છે. પણ પ્રોબ્લેમ શું છે અત્યારે,
આપણે મેં તમને કેમ પૂછ્યું કે તમે છેલ્લે કેટલી કઈ વેબ સિરીઝ જોઈ કે કયો ટોક શો જોયો કે કયો શો જોયો, એનું એક કારણ એ પણ છે કે હું ગુજરાતી ચેનલની સિરિયલો અથવા ગુજરાતીનો સ્પેશિયલી કુકિંગ શો નથી જોઈ શકતી, કારણ કે એક તો એ ગુજરાતી મારા જેવું ગુજરાતી નથી, સારું કે સાચું નથી બોલતા, અને આપણે એવું સમજ્યા છે કે ચાંપલું ગુજરાતી બોલીએ તો જ સારું ગુજરાતી થાય. બોલચાલની ભાષા આપણે નથી બોલતા, સિરિયલોમાં બોલચાલની ભાષા નથી આવતી, અને કન્ટેન્ટ નથી. ગુજરાતી કન્ટેન્ટ રાઇટર્સની એટલી બધી મોટી જરૂર છે. એક નહીં 5 ચેનલો છે અત્યારે ગુજરાતની, જે એન્ટરટેનમેન્ટ, ન્યૂઝની વાત નથી કરતી, એન્ટરટેનમેન્ટ ન્યૂઝ ચેનલમાં તો ખરેખર જ જરૂર છે ટ્રાન્સલેટરની, આપણને બધાને ખબર ખૂન થઈ જાય છે ભાષા. એટલે ટ્રાન્સલેશન, ટીચિંગ, ઓફકોર્સ. હવે જો એક વાત સમજી લો કે હું નેટસેટ કરું ને ડિગ્રી કોલેજમાં જાઉં, કે હું બીએડ કરું અને જુનિયર કોલેજમાં જાઉં અને ગુજરાતી ભાષા જ નથી રહી, તો હું હવે ક્યાં ભણાવીશ, એવા બધા પ્રશ્નો નહીં ચર્ચતા. કારણ કે અત્યારે જર્મનીમાં, ફ્રાન્સમાં, મારી એક ફ્રેન્ડ છે જે મુંબઈ મીઠીબાઈ કોલેજમાંથી ફ્રેન્ચ કરી અને પછી ત્યાં ફ્રાન્સમાં અત્યારે ફ્રેન્ચ શીખવાડે છે, એને એની ચોપડીઓ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવી છે, ફ્રોમ ફ્રેન્ચ ટુ ગુજરાતી. ધારો કે મને ફ્રેન્ચ આવડતું હોત તો મેં કામ હું કરી શકી હોત, એને હેલ્પ કરી શકી હોત. એટલે ટીચિંગનો સ્કોપ બહુ વાઇડ છે, ત્યાં પણ એને ગુજરાતી શીખવાડવું છે. સંસ્કૃત, યુએસ અને યુકેમાં તો આપણને ખબર જ છે કેટલા ગુજરાતીઓ છે અને કેટલા ગુજરાતીઓને ગુજરાતી શીખવું છે, અને એને માટે સારા ગુજરાતી શિક્ષકોની જરૂર છે. સારા ગુજરાતી શિક્ષકોની જરૂર છે. ગુજરાતી શિક્ષકો હોય પણ આજે સારા શબ્દ છે ને એ બહુ સ્કેર્સિટી, એન્ડેન્જર્ડ સ્પીશી જેવા થઈ ગયા છે. જેમ હાથી અને આફ્રિકન હાથી આપણે ત્યાંથી હવે ધીમે ધીમે ઓછા થતા જાય છે, એમ સારા ગુજરાતી શિક્ષકો ઓછા થતા જાય છે. અત્યારે આ સેજલબેનની ને પછીની પેઢી લગભગ છેલ્લી છે, કારણ કે હું જે વિદ્યાર્થીઓને જોઉં છું, જે લખે છે, વાંચે છે, એ સાચું નહીં લખે તો એ સાચું કેવી રીતે શીખવાડશે, અને એ સાચું કેવી રીતે શીખાય? વિચારો કેવી રીતે શીખાય. હું પાછી એ પ્રશ્ન પર આવું છું. ટીચિંગ, ટ્રાન્સલેશન, ટાઈપિંગ. હવે હું અહીંયા ટાઈપિંગ કહું છું, ત્યાં આગળ ટાઈપરાઇટર વાળું ટાઈપિંગ નથી, પણ મેં જેમ કહ્યું એમ કન્ટેન્ટ રાઇટિંગ, કન્ટેન્ટ ક્રિએશન, વિકીપીડિયા કરીને ગુજરાતીનો પણ આખો એક વિકીપીડિયા છે. ગૂગલના અનેક સ્ત્રોતને ગુજરાતી ટાઈપિંગની જરૂર છે. ટાઈપિંગ, હું એમાં કહીશું ટ્રાન્સલેશનની પણ જરૂર નથી કહેતી. કેટલા બધા લોકોએ હાથેથી લખેલું છે ને એ લોકોને કોઈ એવું જોઈએ છે જે લોકોને અંગ્રેજી સાચા ગુજરાતીમાં, પાછું સાચા ગુજરાતીમાં ટાઈપ કરવું. ટેકનોલોજી નહીં આવડે તો નહીં થાય. ટેકનોલોજી ડેફિનેટલી બહુ આગળ પડતી, એ જ લેવલની શીખવી પડશે જે લેવલની તમે ભાષા શીખો છો, અને એ ટેકનોલોજી આવડશે તો ગૂગલ સ્પેલ ચેકર જેવું ગુજરાતીનું પોતાનું એક સારું સ્પેલ ચેકર ડેવલપ કરવું પડશે આપણે. કે હું ટાઈપ કરું છું, મને લાગે કે આ સાચો છે કે ખોટો છે શબ્દ, તરત જ મને ગૂગલ સ્પેલ ચેકર કહેશે. પણ એ કહેશે ક્યારે? જ્યારે આપણે ગૂગલને કહીશું કે આ સાચું છે. ગૂગલને કહેશે કોણ? જેને ગુજરાતી આવડે છે તે. ભારતની 6ઠી સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે. ધ 6th મોસ્ટ સ્પોકન લેંગ્વેજ ઇન ઇન્ડિયા. એટલે વિચાર કરો કે 126 કરોડમાંથી 20-25 કરોડમાંથી 6.5 તો ગુજરાતમાં જ છે, અને બાકીના બધા બધે જ છે. તમને ખબર છે, તમે કેરેલાના કોચીના માર્કેટમાં જાઓ અને ગુજરાતીમાં ભૂલથી બોલો ને તો તમને સામે જવાબ ગુજરાતીમાં મળશે. મારો ફિયાસ્કો થયો છે એટલે હું કહું છું. ત્યાં ગયા પછી હું અંદર ગુજરાતીમાં બોલતી હતી ને દુકાનદાર માટે કહેતી હતી કે આ તો કેટલું મોંઘું આપે છે. મને એમ કે કેરેલામાં કોણ સમજશે? સામેવાળા ભાઈ કચ્છી ગુજરાતી જ હતા, એમણે મને જવાબ આપ્યો. કલકત્તામાં તો ખબર જ છે, રાજસ્થાનમાં તો છે જ, અમૃતસર અને ચંદીગઢમાં ગુજરાતી સમાજ ચાલે છે. એટલે ભારતની 6ઠી બોલાતી ભાષા પાસનું આપણી પાસે સ્પેલ ચેકર ના હોય એ કેવું કહેવાય? અને હોત તો આપણે કેટલું બધું આમાંથી અતિક્રમી શક્યા હોત. અત્યારે ઘરે બેઠા બેઠા કોઈ ચોપડી દીપકભાઈ કહું marchive.com પરથી મળી રહે છે. જે જૂની છે એની પીડીએફ થઈ છે. નવું જે લખાઈ રહ્યું છે, જે ડાયરેક્ટ કમ્પ્યુટર પર જઈ રહ્યું છે, એને માટે કન્ટેન્ટ ક્રિએશન અને એનાથી પણ વધારે ગૂગલ સ્પેલ ચેકર અથવા કોઈ પણ જાતનું સ્પેલ ચેકર ડિવાઇસ સારું ગુજરાતી સમજનારા અને ટેકનોલોજી સમજનારા કરી શકે. થિયેટર, મારે કઈ કહેવાની જરૂર નથી. પ્રતિક ગાંધી કે હેલારો, આમાંના કોઈને પણ જો ગુજરાતી ના આવડતું હોત તો એ લોકો અત્યારે જ્યાં છે ત્યાં ન હોત. હેલારોની બધી જ હિરોઈનને ગુજરાતી વાંચતા લખતા ના આવડતું હોત, લખતા મને ખબર નથી પણ ડેફિનેટલી બોલતા અને વાંચતા ના આવડતું હોત તો એ લોકો ગુજરાતીમાં સ્ક્રિપ્ટ જ ના બની હોત એટલે વાંચી શક્યા હોત. થિયેટરમાં સારું ગુજરાતી વાંચનારાની બહુ જરૂર છે. અને સ્કોપ તો મુંબઈમાં કમર્શિયલ નાટકોનો સ્કોપમાં મારે કંઈ કહેવાનું નથી. આ કરોડોની ઇન્ડસ્ટ્રી છે. સ્ક્રિપ્ટ રાઇટર નથી એટલે આપણે મોટે ભાગે પછી નાટકો મરાઠીમાંથી બીજી ભાષામાંથી
અનુવાદ કરીને લઈ આવીએ છીએ. જો મારામાં ક્રિએટિવિટી હોય અને જો મારી ભાષા સારી હોય, પ્રોબ્લેમ ઘણીવાર આ થાય છે, ક્રિએટિવિટીથી ફાટફાટ થતા હોય પણ એક પણ ભાષા સારી ના હોય. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ને પછી બધાની ભેલપુરી કરે અને એ ભાષા નથી, માર્કેટમાં એક્સેપ્ટ નથી થતી. અમિતાભ બચ્ચન આજની તારીખે પણ એની સ્ક્રિપ્ટ હિન્દીમાં લખાવડાવે છે, શુદ્ધ હિન્દીમાં. એની એક એક સ્ક્રિપ્ટનો એક એક શબ્દ હિન્દીમાં છે, કારણ કે એને કમ્ફર્ટેબલી બોલવા માટે એ જ ભાષામાં લખવું છે જે ભાષામાં એને બોલવું છે. આપણે મોટે ભાગે મોબાઈલમાં જે દિવસે મોબાઈલમાં ગુજરાતી ટાઈપ કરવાનું શરૂ કરશું ત્યારથી આપણે ભાષા પ્રેમનું પહેલું પગથિયું શરૂ કરીએ છીએ. બહુ સહેલાઈથી કીબોર્ડ અવેલેબલ છે, પણ CHHE કરીને છે લખવાની શું કામ જરૂર છે? અરે બહુ સહેલું છે, ફોનેટિક છે આ. અને આપણે છે, આપણે નથી. બોલીમાં પણ આપણે જેવો શબ્દ નથી. મળીએ છે જ નહીં, મળીએ જ છે. મેળામાં ગયા હતા કે મેળામાં ગયા હતા? આપણે મેળામાં જ જઈએ છીએ, તો પછી મેળામાં એલી ને બદલે ડી કેમ લખવું પડે છે? લિટલ બિટ ઓફ એફર્ટ. જો મેં તમને કહું એમ એ પ્રેમથી આવે છે. મને સેજલબેને કહ્યું શરૂઆતમાં કે સમાજ અને સાહિત્ય અને અરીસો. મને સમાજ એટલે માટે ગમે છે કારણ કે મને એમાંથી સાહિત્ય મળે છે, અને મને સાહિત્ય એટલે માટે ગમે છે કારણ કે એમાંથી મને સમાજ મળે છે. હું સમાજશાસ્ત્ર અને સાહિત્યને જુદું જ નથી કરી શકતી, કોઈ પણ રીતે નહીં. હું જે તે સમાજને સાહિત્યમાંથી પ્રગટ, મને જે કંઈક ખોટું લાગે છે કે સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા થાય છે, તો હું કવિતા દ્વારા જ સૌથી વધારે પાવરફુલી એક્સપ્રેસ કરી શકું છું. એટલે સાહિત્ય તો મને હેલ્પ કરે છે મારા સમાજને સમજવા અને લોકોને સમજાવવા માટે. અત્યારે ચાલતા ખેડૂતના આંદોલન વિશે હું એક કવિતા વાંચું, લખું અથવા ક્લાસમાં કહું એટલે મારા આખા ક્લાસને આખું આંદોલન સમજાઈ ગયું. મારે પોણા કલાકનું લેક્ચર નથી આપવું પડતું એના માટે. તો આ તો બે એટલા બધા જોડાયેલા છે, પણ એ બંને જોડાયેલા છે માટેની મારી જેમત ફક્ત પ્રેમમાંથી આવે છે. હું જે ભણું છું એને હું નહીં ચાહું તો ગુજરાતમાં દર વર્ષે 10મા ધોરણમાં, એને એટલી બધી શરમજનક વાત છે, 1 લાખ છોકરાઓ ગુજરાતીમાં ફેલ થાય છે. ગુજરાતમાં SSCમાં ગુજરાતી માતૃભાષા છે એવા બાળકો. એટલે એનો અર્થ એ થયો કે એ લોકો ગુજરાતી હોવા છતાં સાચું ગુજરાતી કે સારું ગુજરાતી 10મા ધોરણ જેટલું પણ નથી લખી વાંચી શકતા. વાંક શિક્ષકોનો છે કે મા બાપનો છે કે એમાં હવે આપણે નથી પડવું, કારણ કે તમે એમાં કંઈ નથી. તમે બાળકો છો ને તમે પોતે શું કરી શકો એ જ વિચારો. શિક્ષકોએ કેવું ભણાવવું જોઈએ કે ના ભણાવવું જોઈએ એ જુદો મુદ્દો છે, પણ તમે શિક્ષકો થશો કદાચ કાલે, ને કંઈ નહીં થાવ પેરેન્ટ્સ થશો. પેરેન્ટ્સ નહીં થાવ તો કોઈના કાકી મામી માસી હોય તો થશો જ, અથવા હશો ઓલરેડી. તમારી સામે તમારું બહેનનો દીકરો, ભાઈનો દીકરો એમ કે હું તો સોચું છું, ત્યારે તમે એને અટકાવશો? અને જો તમે નહીં અટકાવો તો ભાષામાં કરિયર નહીં કરી શકો. દિમાગ લગાડ્યું, એટલું દિમાગ લગાડ્યું ને એટલું દિમાગ લગાડ્યું, પછી સોચ્યું. એ જે દર વખતે હું દર વખતે કહું છું અને મને ગમે છે કે ભાવના સોમૈયાને હરીન્દ્ર દવે આ જ કહ્યું હતું. એ નોકરી જ કરવા જન્મભૂમિમાં હતા. જન્મભૂમિ પ્રવાસીમાં ભાવનાબેન નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ગયા હતા અથવા કંઈક વાત કરવા ગયા હતા, અને ત્યારે જે તંત્રી હતા આપણા કવિ હરીન્દ્ર દવે, એમને કહ્યું કે હું સોચું છું. એટલે હરીન્દ્રભાઈ કહ્યું તો તમે સોચવું હોય તો શૌચાલયમાં જાઓ, જન્મભૂમિમાં સોચવાનું નહીં ચાલે. આટલી સુધી તો આપણે, હું નથી કહેતી બિલકુલ કે તમે બધા જ સંસ્કૃત જેવું ગુજરાતી બોલો. સંસ્કૃત દેવ ભાષા છે છતાં પણ આપણે એ નથી શીખતા, એ શરમની વાત છે. આવડવી જોઈએ એ બહુ સારી વાત છે, કારણ કે સંસ્કૃતમાં ફક્ત ભગવાનના શ્લોકો નથી, સાહિત્ય છે રીતસરનું, અને આઈ વુડ સે ઘણું બોલ્ડ સાહિત્ય છે, ગુજરાતી કરતા વધારે સારું. જે તે સમયના પ્રમાણમાં ઘણું આગળ છે. આખું કામસૂત્ર પણ ગુજરાતી સંસ્કૃતમાં લખાયેલું છે. પણ જો મને એ નથી ભાષા આવડતી તો કાં તો હું શીખું, અને શીખવું બહુ હવે તો સહેલું છે જ, પણ એને માટે પહેલા તો હું પ્રેમ કરું ને ભાષાને. કરિયર કરવું છે તો મારે એ વસ્તુને, મારે 70મે વર્ષે કોઈ મને ઉચકીને ઉઠાડીને પૂછે કે ચાલ સોશિયોલોજી ભણાવવા બેસી જાય, તો મને ગમવું જોઈએ, તો એ કરિયર છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને 50મે વર્ષે કોઈ ઉઠીને કે ચાલ હવે એકાઉન્ટ કરવા બેસી જાય, તો કે ના હવે મને કંટાળો આવે છે, નહીં ચાલે ને. ભાષાને પ્રેમ કરશો તો એમાં કરિયર બનાવી શકશો. સો થિયેટર, ટાઈપિંગ હું ઇન જનરલ કહું છું, પણ ટાઈપિંગ કેન બી એનીથિંગ ટુ ડુ વિથ ટેકનોલોજી. ટીચિંગ, ટ્રાન્સલેશન, આ બ્રોડલી જો કેટેગરાઇઝ કરું તો આટલા. બાકી જો નોકરીનું કોઈ મને પૂછે કે BA ગુજરાતી કર્યા પછી નોકરી મળશે કે નહીં, તો હું તો કહું છું BCom કર્યા પછી પણ નથી મળવાની, અને BSc કર્યા પછી પણ નથી.
મારે પ્રોફેશનલ કોર્સ તો કોઈ પણ સંજોગોમાં કરવાનો છે. એ પ્રોફેશનલ કોર્સ હું અંગ્રેજીમાં પણ કરી શકું, ગુજરાતીમાં જ આગળ ભણીને પણ કરી શકું, પણ હું જે કંઈ કરું એને માટેની પ્રોફિશિયન્સી તો મારી પાસે BA લેવલ પર હોવી જોઈએ ને, કે હું એમાં સારી પારંગત થઉં તો હું MA માં ક્યાંક જઈને ઊભી રહું ને. અને ઊભા રહેવા માટે મારે BA માં મહેનત કરવી પડે, મારી ભાષાને પ્રેમ કરવો પડે, અને હું જે બીજા વિષયો ભણું છું એને પણ એટલા જ પ્રેમથી ભણવા પડે. નોટ બીકોઝ કે હું એમાં BA કરવાની છું કે નહીં. મેં કહ્યું એમ, મેં ગુજરાતી BA સેકન્ડ લેંગ્વેજ તરીકે SY સુધી સેકન્ડ સબ્જેક્ટ તરીકે કોમ્બિનેશનમાં રાખ્યું. મેં સોશિયોલોજી, ઇકોનોમિક્સ અને ગુજરાતી કર્યું. એનો અર્થ એ નથી કે મને ગુજરાતી વધારે વહેલું છે, પણ કરિયર સોશિયોલોજીમાં છે, આઈ વિલ ડ્રોપ ગુજરાતી, ઇટ્સ ઓકે. હું જે કંઈ ભણું છું એમાં તમારે સારું સમાજશાસ્ત્ર ગુજરાતીમાં પણ ભણાવવું હશે તો ગુજરાતી અને સમાજશાસ્ત્ર બંને આવડવા જોઈએ, અને બંને સારા, અને હું સાચા અને સારા હંમેશા કયા કરું છું, કારણ કે સહાનુભૂતિ નથી આપતી મારે કોઈ ગુજરાતી વિદ્યાર્થીઓને. હાય બિચારા ગુજરાતીમાં ભણે છે, સોરી, કોઈ ગુજરાતીમાં ભણનારા બિચારા છે જ નહીં. ગાંધીજી પણ નહોતા ને આપણે પણ નથી. એ બિચારાને કઈ ખાલી ભણવું જ છે ને, ખાલી BA જ કરવું છે ને? ના, BA કરવું છે તો એવું BA કરો કે એક સર્ટિફિકેટ લઈને હું મેરેજ માર્કેટમાં પણ ઊભી રહીશ સારી રીતે, ભલે તમને લગ્ન કરવા હોય તો, એમાં કશું ખોટું નથી. પણ હું BA ફર્સ્ટ ક્લાસ આવી, મેં એવું ગુજરાતી કર્યું કે હું BA ગુજરાતી છું એને લાયક છું, સ્નાતક છું. એ સબ્જેક્ટમાં મેં સ્નાન કર્યું છે તો હું એ સ્નાતક છું. મને 6 પેપર કે બીજા જેટલા તમે કર્યા હોય એટલા પેપર જેટલું ગુજરાતી આવડે છે તો હું BA ગુજરાતીને લાયક છું, તો હું મણીબેન નાણાવટીને લાયક છું. એક સ્ટેન્ડર્ડ છે આ કોલેજનું, અને એ તો મેન્ટેન થવું જોઈએ. એનું નાક તો તમારે જાળવવું જ પડે, ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં હો તો પણ. અને કૂપ મંડુકતા નહીં ચાલે, જે મેં પહેલા પણ કહ્યું. હું ગુજરાતીમાં જ ભણું છું એટલે હું ઉમાશંકર જોશીને વાંચી લઈશ, હું કલાપી મોડે કરી લઈશ, હું સુરેશ દલાલના કાવ્યોને મને આવડે છે, હું નિબંધ લખી શકું છું, મને વ્યાકરણના બધા નિયમો આવડે છે, અલંકાર આવડે છે, સમાસ આવડે છે, સંધિ આવડે છે, મને ગુજરાતી આવડી ગયું. એક તો પહેલું આટલામાં તો ગુજરાતી જ નથી આવડ્યું, પણ એકલું ગુજરાતી આવડે છું તો ક્યાંય નહીં ઉભા રહી શકીએ. કૂપ મંડુકતા નહીં, ટેકનોલોજીમાં પણ નહીં ચાલે અને બીજા વિષયોમાં પણ નહીં ચાલે. મારે જર્નલિઝમ કરવું હશે ત્યાં જઈને ઊભી રહી છે, અને કોઈ મને પૂછે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ ખબર નથી, ઓલા હતા ને, ઓલા પેલા, નહીં ચાલે. તમે જર્નલિઝમ કરવા જાઓ છો ત્યારે તમારું કરંટ અફેર્સ અપ ટુ ડેટ હોવું જોઈએ. ભાષા અને કરંટ અફેર બંને અપ ટુ ડેટ હોવા જોઈએ. એટલે ગુજરાતી તમારો સ્તંભ છે, એને પાક્કું જ કરો, શ્રેષ્ઠ કરો, અને સાથે કોઈ એક બીજો જે સબ્જેક્ટમાં ભલે ગુજરાતીમાં પણ કરિયર બનાવવું હોય તો ટીચિંગ, ધેન બી ધ બેસ્ટ ટીચર. કેવી રીતે બનશો? સારામાં સારું BEd કરીને બનશો. હું ટાઈપિંગ કરવાની છું તો બી ધ બેસ્ટ ટાઈપિંગ પર્સન, કે જે તમને લોકો કામ આપતા કે ચલો આને આપી દીધું, હવે મારે પ્રૂફ રીડિંગ નહીં કરવું પડે, આને આપી દીધું ને હવે ચલો ગૂગલ સ્પેલ ચેક કરવાની જરૂર નહીં પડે હવે. અથવા અને આપણે નકલ કરવા નથી માંગતા, ગુજરાતીઓ તરીકે ફર્સ્ટ જ થવું છે. અરે યાર, કેરલાએ તો ઓલરેડી એસ્ટાબ્લિશ કરી લીધું, હવે તો આપણે કરવું જ પડશે. ના, વિચાર કરો, પેલું ગયા વખતે ગ્રેટ ઇન્ડિયન કિચન કરીને હમણાં થોડા વખત પહેલા એક વેબ સિરીઝ આવી હતી, મલયાલમમાં હતી, વર્લ્ડ ફેમસ થઈ હતી, અને મલયાલમ વેબ પોર્ટલ ઉપર શરૂ થઈ. વિચાર કરો, એટલે જેમ આપણી પાસે નેટફ્લિક્સ છે, એમેઝોન પ્રાઇમ છે, એવું મલયાલમનું પોતાનું વેબ પોર્ટલ છે, પ્લેટફોર્મ છે, જે કહેવાતું હોય ને. ગુજરાતીનું આવી રહ્યું છે. તમે વિચાર કરો, જો વેબ પોર્ટલ આવશે ગુજરાતીમાં તો સ્કોપ કેટલો બધો કન્ટેન્ટનો વધી જશે. ત્યારે આપણે શું ડબ્ડ કરેલી ઇંગ્લિશ ચેનલો જોવી છે એના ઉપર, કે ગુજરાતી કન્ટેન્ટ જોવું છે? હું ગુજરાતીમાં ભણું છું એટલે મને તો કોઈ દિવસ નહોતી આવી. હું કોલેજમાં પણ જઈને બિંદાસ કીધી હતી કે હું આજે પણ કહું છું મારા વિદ્યાર્થીઓને કે હું અંગ્રેજીમાં ભૂલ કરીશ તો મને સુધારજો, કારણ કે મારું હજી પણ અહીંયાનું બધું પ્રોસેસિંગ ગુજરાતી ટુ ઇંગ્લિશ જ થઈ રહ્યું છે સતત. હવે જે અંગ્રેજી શબ્દો આવે છે એનું કારણ એ છે કે આપણે સતત એ બોલીએ છીએ, સાંભળીએ છીએ. પણ મારું હજી પણ આ તો ઓબ્વિયસલી જે ભાષામાં મને સપના આવે છે એ ગુજરાતી છે, જે ભાષામાં મને ગાળો આવે છે પણ મારી ગુજરાતી છે. મને ગુસ્સો આવે ત્યારે જનરલી લોકો ઇંગ્લિશમાં શરૂ થઈ જાય, પણ હું સૌથી વધારે ગુજરાતીમાં શરૂ થઈ જાય, કારણ કે એ મારી લાગણીની આત્માની ભાષા છે. સોશિયોલોજી મારું પ્રોફેશન છે, આ મારું પેશન છે, અને હું બંનેને ઓનેસ્ટ રહીશ, હું બંનેને લોયલ રહીશ, પ્રામાણિક રહીશ. હું એમ નહીં કહું કે આ ગુજરાતીમાં સોશિયોલોજી નથી ભણાવતી એટલે ચાલે ગમે તેવું ભણાવું તો, નહીં. અને હું સોશિયોલોજી ભણાવું છું હવે ગુજરાતીમાં તો ગમે તેવી કવિતા ચાલે, મારે ક્યાં એમાંથી પેટ ભરવું છે? નહીં. ભાષાથી પેટ ભરાય કે નહીં ખબર નહીં, પણ ભાષા બીજી જનરેશનને તમારે આપવી જ છે, ને હું સાચી જ આપીશ, અથવા હું નહીં લખું.
મરાઠી નથી આવડતું, હું કોઈ દિવસ મરાઠીમાં લખવાનો પ્રયત્ન નથી કરતી, કારણ કે મને ખબર છે મારી ભૂલો થાય છે. શીખીશ નો ડાઉટ, સંસ્કૃત અને મરાઠી બંને મારે શીખવા છે સારી રીતે, પણ હું એને અન્યાય નહીં કરું કોઈ દિવસ, જો એ મને ન આવડતી હોય તો. ગૂગલમાં ઇન્ડિક કીબોર્ડ છે જે હું પોતે બહુ સૌથી વધારે વાપરું છું, જે એ સિવાયના કોઈ પણ કીબોર્ડ હોય તમે વાપરી શકો છો, પણ ભણતરની ભાષા જો ગુજરાતી હોય તો સારી વાત છે, પણ જો તમે ભાષાનું ભણતર કરતા હો તો એ પણ એટલું જ અગેન એન્ડ અગેન એમ કહું છું એમ શુદ્ધ અને પ્રામાણિક રીતે કરો. કરિયર તો છે જ, કરિયર આમ જુઓ તો કશામાં નથી. MBA કરનારા પણ બિચારા અત્યારે સર્ટિફિકેટ લઈને ઘેર ઘેર ફરે છે, પણ તમે જો એમાં સારા હશો ને તો જોબ મળશે. હું IIM માંથી MBA કરીશું તો મને તરત જોબ મળશે, કેમ્પસ પરથી મળશે. તમે મણિબેન નાણાવટીમાંથી છો એટલે એક સ્ટાન્ડર્ડ છે કે તમે અહીંયાથી ગુજરાતીમાં પાસ થઈને આવવાના છો, સેજલબેનના ગીતાબેનના સ્ટુડન્ટ છો એટલે લોકોની પાસે એક્સપેક્ટેશન છે તમારી પાસે. તમે પૂરું કર્યો છો કે નહીં એ તમારા ઉપર છે. હું યુનિવર્સિટીમાંથી MA કરું કે નહીં, હું નેટ સેટ કરું કે નહીં, સ્કોપ શેમાં છે. પહેલી વાત તમને પ્રેમ શેમાં છે, તમને ટાઈપિંગ ગમે છે, તમને ટીચિંગ ગમે છે, તમને ટ્રાન્સલેશન ગમે છે, તમને થિયેટર ગમે છે, સ્કોપ બધામાં છે. પણ હું એમાં સારી છું કે નહીં એના માટે મેં મહેનત કરી છે કે નહીં, ટ્રેનિંગ, થોરો ટ્રેનિંગ હું જે કરું છું એને માટે એબ્સોલ્યુટ ડેડિકેશન ટુ ધેટ સબ્જેક્ટ. આઈ થિંક મેં ઘણો ટાઈમ લઈ લીધો, મને 20-25 મિનિટ જ બોલવાનું કહું તો સોરી, પોણા જ કલાકની ટેવ પડી ગઈ છે, બેલ પોણા કલાકે જ વાગે છે મારો. આ મારે જે કહેવું તો મૂળ મુદ્દો આ છે, એ સિવાયનો ડેફિનેટલી પ્રશ્નો હોય, કઈ બીજું સજેશન હોય તો કહી શકો છો. પણ બે વસ્તુ યાદ રાખજો, કોઈ દિવસ લઘુતા ગ્રંથિ નહીં કે હું ગુજરાતી મીડિયમમાં ભણી છું અથવા મેં ગુજરાતીમાં BA કર્યું છે, અને બીજું કૂપ મંડુકતા નહીં કે મને ફક્ત ગુજરાતી જ આવડશે અથવા આવડે છે. થેન્ક યુ, આભાર. અદ્ભુત ખેવનાબેન, હંમેશની જેમ તમારો એક લડાયક રણકો અને તમારી અંદર રહેલી પ્રતિબદ્ધતા બંને મને ખૂબ જ ગમે છે અને બંને માટે આદર પણ છે. તો એ જ્યારે તમારી વાતમાં આવતું હોય છે ત્યારે એમ થાય છે કે તમે ડેડિકેશન, સમર્પણ અને શ્રદ્ધા બંનેની સાથે જીવો છો. તમને ભાષા માટે શ્રદ્ધા છે, પરંતુ સાથે તમારું સમર્પણ એવું છે અને એને કારણે તમે એ શ્રેષ્ઠ પામી શક્યા છો. અને મેં ખેવનાબેનને એ રીતે જોયા છે કે જે રીતે એ એક પછી એક નિસરણીઓ ચડતા ગયા અને આજે જે ઊંચાઈ પર ખેવનાબેન પહોંચ્યા છે એની પાછળ ખેવનાબેને ખરેખર ખૂબ મહેનત માત્ર નથી કરી, પણ એ બાબતને ખૂબ પ્રેમ કર્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એટલું ચોક્કસ કહીશ કે ખેવનાબેન પાસેથી પ્રેમ કરતા અને કોઈ પણ બાબતને શ્રેષ્ઠ રીતે પુરવાર કરવા માટે જેટલો બને એટલો પ્રયત્ન કરતા શીખવા જેવું છે. બહુ સરસ રીતે એમને 4T ની અને 5T ની વાત કરી કે કેવું સરસ રીતે વાત કરી કે તમે ટીચિંગમાં જવા ઈચ્છો છો, તમે ટ્રાન્સલેશનમાં જવા ઈચ્છો છો, તમે થિયેટરમાં જવા ઈચ્છો છો, તમે ટાઈપિંગમાં જવા ઈચ્છો છો, તમે જ્યાં જવા ઈચ્છો ત્યાં તમારી તરસને ભરપૂર કરીને પૂરેપૂરી મહેનત સાથે તમે જાઓ. તમારી કુપમંડુકતા નહીં ચાલે, તમારા ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ નહીં ચાલે, તમને લઘુતા ગ્રંથિ નહીં ચાલે. એ લઘુતા ગ્રંથિમાંથી બહાર આવવું પડે અને બહાર આવવા માટે એમની અંદર જે રણકાર છે ને એ ક્યાંથી આવ્યો એવું તમે પૂછશો ને તો એમ કહેશે કે એ જાતે આવતો હોય છે. તમને પ્રેમ થઈ જાય તો કેવું તમે જાતે પ્રેમ કરો છો, એવું તમે તમારા વિષયને, તમારા પ્રોફેશનને પ્રેમ કરો. સરસ વાત કરી ખેવનાબેન. એક વાત હું યાદ કરું છું, દરેક વાતમાં મને એમ થાય છે કે બહુ સરળતાથી, સહજતાથી આમ વહી રહી હતી એમની નદીની ધારા, અને એ નદીની ધારામાં ક્યાંય તમે જો બિલકુલ કોઈ અટકાવ નહોતો, એ સતત નિરંતર ચાલતું હતું. અને કારણ કે એ અંદરથી આવતું હતું, એ અનુભવમાંથી આવતું હતું. બહુ સરસ વાત કરી છે બેન તમે. તમારા કોઈ બાળકો તમારા પ્રશ્નો હોય તો ખાસ પૂછો અને પછી આપણે આગળ ખેવનાબેને જો કંઈ કહેવાનું હોય તો આપણે વાત પૂરી કરીએ. પરંતુ મારી વિનંતી છે કે તમે આજે બધા પ્રશ્ન પૂછો એમને. કોઈને પણ કોઈ પ્રશ્ન છે તો પોતાનો હેન્ડ રેઝ કરે. ગીતાબેન, કોઈ સ્ટુડન્ટ છે? અને ખાલી નાણાવટી કોલેજ જ શા માટે? હું જાણું છું મીઠીબાઈ કોલેજમાંથી પણ અધ્યાપક મિત્રો આવેલા છે, બહારથી પણ કેટલાક મિત્રો આવેલા છે, બીજા વિદ્યાર્થીઓ પણ છે. તો આપ કોઈ પણ સવાલ પૂછી શકો છો. આ મંચ સર્વ માટે ખુલ્લો છે. કોઈના મનમાં કોઈ પણ મૂંઝવણ હોય એ પૂછી શકે છે. ગભરાઈ ગયા લાગે છે. પાયલ, ભારતી, કોઈ સવાલ છે બાળકો?
એટલે આ નામ જાણીતા છે એટલા માટે બોલું છું. જો જિજ્ઞાબેન હોય તો જિજ્ઞાબેન ને કોઈ સવાલ હોય તો. દશરથભાઈ, અવનીબેન કંઈ કહેવા ઈચ્છતા હોય? ઓ આવ્યા છે? યસ. હા દશરથ સર બોલીએ. અવનીબેન. તમે જો અનમ્યુટ ન કરી શકતા હો તો હા, ગીતાબેન, જિજ્ઞાબેને રેઝ હેન્ડ કર્યો છે, એમને પ્લીઝ અનમ્યુટ કરો ને. હા જિજ્ઞા, તમે વાત કરી શકશો. થેન્ક યુ સેજલ મિસ અને ગીતા મિસ આટલું સુપર પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા માટે. એકચ્યુઅલી ખેવના મિસને આજે સાંભળીને આઈ મીન સ્પીચલેસ થઈ ગઈ છું. એકદમ જ એક્સાઇટમેન્ટ ને બહુ જ મને ગમ્યું. એમ થાય કે ઘણા બધા પ્રોબ્લેમ મીન્સ ક્વેશ્ચન્સ હતા એ ઓટોમેટિકલી એમના જે બોલી રહ્યા હતા સ્પીચ એમાં મારા બધા ક્લિયર થતા ગયા. ઘણા બધા ક્વેશ્ચન્સ હતા એ ક્લિયર થઈ ગયા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જિજ્ઞાબેન. હા રાજેશ્રીબેન, કઈ કહેવું છે? દશરથભાઈ, મને લાગે છે કે કોઈ પ્રશ્ન નથી રહ્યા ગીતાબેન કોઈ પાસે. અને સાચું કહું તો ખેવનાબેન, મને પોતાને પણ એવું લાગે છે કે જે રીતે આખી વાત તમારી આવી છે ને, આમ બધા એનાથી બહુ સભર થઈ ગયા છે. જિજ્ઞાબેન, બહુ સાચું. હું એમ કહું ચીટિંગ કરી છે કે ગયા વખતે મેં દીપકભાઈને પૂછાયેલા પ્રશ્નો સાંભળ્યા હતા, એટલે મેં લીક થયેલું ક્વેશ્ચન પેપર જ લીધું છે. એટલે મને ખબર હતી કે આ પ્રશ્નોમાંથી મારે જવાબો શોધવાના છે એ લોકો માટે. એ લોકોના મનમાં જે પ્રશ્નો છે તે આ છે, મારે જે કેવું છે તે આ હતું, પણ એ લોકોના પ્રશ્નોનું જો સમાધાન થાય તો આ શ્રેણી ખાસ કરીને માતૃભાષા માટે ગૌરવ થાય, માતૃભાષા માટે પ્રેમ થાય. અને પછી તમે જેમ કહું એમ ભણતરની કરિયરની ચોઇસીસ તો છે જ, એટલે ભાષામાં કરિયરની ચોઇસ ના હોય એવું તો ક્યારેય બને જ નહીં. હા દશરથ સર. હા, હું ક્યારનો પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરતો હતો પણ અહીંયાથી કઈ પ્રોબ્લેમેટિક હશે એટલે નહોતું થતું, પણ થયું. પણ ખેવના મેમ જયારે ગુજરાતી વિશે વાત કરતા હોય ને ત્યારે કોઈ પ્રશ્ન કરવાનો કોઈ સવાલ જ થતો નથી, કારણ કે એકદમ અંગત રીતે આમ નીતિબાઈના સ્ટાફરૂમમાં તમે એન્ટર થાવ ને એટલે મને એમ લાગે કે તમે ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં એન્ટર થયા છો, કારણ કે પહેલું જ પેપર પહેલા જે બેઠા હોય અને કાંઈ પણ ચર્ચા હોય ગુજરાતી વિશેની તો નીતિબાઈમાં જો મારી કોઈની સાથે કરવાની થાય, કોઈ પણ હોય, એ કવિતાની હોય કે નવલકથાની વાત કરું કે કોઈ ક્રિએટિવિટીની વાત હોય, તો કોઈ પણ હોય તો આ એક સરનામું છે કે હું જ્યાં જઈ શકું છું અને મને બહુ સરસ રીતે ત્યાં ચર્ચા કરવાનું મન પણ થાય. કારણ કે સામે ક્યારેક તો મને એવું થાય કે સોશિયોલોજીના એક ટીચર ગુજરાતીમાં આટલું બધું સરસ રીતે જાણે, આશ્ચર્ય થાય. કારણ કે હું કોઈ પણ ટોપિક પર વાત કરી હોય, ફેમિનિઝમ ગુજરાતીની વાત કરી હોય, પર્યાવરણમાં ગુજરાતીની વાત કરી હોય, દલિત ચેતનાની વાત કરી હોય, કોઈ પણ વસ્તુની હોય તો મને ત્યાંથી અચૂક જવાબ મળે છે. એક એ વસ્તુ મને બહુ ગમે છે. અને મેં કીધું ને ગુજરાતી માટેનું એક સરનામું મારા કરતા પણ જે ગુજરાતી ડિપાર્ટમેન્ટના ટીચર કરતા પણ ખેવના મેમમાં વધારે છે. ને બીજા છોકરાઓમાં પણ તમે કોઈને પૂછો ને કે ગુજરાતી ટીચર, તો મારા પહેલા ખેવના મેમનું નામ લે, કારણ કે એમને ગુજરાતી તરીકે સરસ રીતે ઓળખે છે. અને એક કેરિયરની જે વાત હતી એમાં એક ઉમેરો કરું છું ખેવના મેમ, કે મૈસૂરની અંદર જે CIL છે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેંગ્વેજીસ, એની અંદર છે ને NTM ચાલે છે, નેશનલ ટ્રાન્સલેશન મિશન કરીને ચાલે છે. NTM એટલે સ્ટુડન્ટ પૂરતી હું વાત કરું છું. અને ત્યાં તમે તમારું રજીસ્ટ્રેશન કરાવો, તમારું સારું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાંથી સારું ગુજરાતી હોય તો તમે સારી રીતે, એ લોકો તમને ડેમો મોકલાવે છે અને ડેમો પછી તમે કરી શકો છો અને સારા એવા પૈસા પણ તમને ત્યાંથી મળે છે. જે ટ્રાન્સલેશનની વાત હતી ને એ ટ્રાન્સલેશનની વાત હું અહીંયા પૂરી કરું છું. મને આટલું ધ્યાનમાં હતું એટલે, કારણ કે મેં ત્યાં થોડું કામ કરેલું છે એટલે મને ખબર છે. એ ઉપરાંત બીજા પણ કેટલાક એવા પ્રોજેક્ટ ચાલે છે જે લાખો રૂપિયાની અંદર કમાણી આપે છે. એક શબ્દના 1 રૂપિયો, 1.25 રૂપિયો. કેમ છો તમને 2.5 રૂપિયામાં પડે, કેમ છો તમને 2.5 રૂપિયામાં પડે. તમે વિચાર કરો કે એક દિવસનું કામ તમે કેટલું કરી શકો, પણ એના માટે ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જોઈએ.
એક્ઝેક્ટલી હું એ જ કહું છું કે ક્વોન્ટિટી અને ક્વોલિટી એટલે અને કેમ્પસો સાચી રીતે બંને લખતા જ વસ્તુ ના જોઈએ. આવડે તો પછી મારા 2.5 રૂપિયા હા, જાય એટલે બિલકુલ 2.5 રૂપિયા જાય. એટલે એ બહુ સરસ વાત કરી. પણ એક આ વાત હતી તો એ સારું. અને મારા ગુજરાતીના કેટલાક સ્ટુડન્ટ પણ, મેં ગુજરાતીમાં આપણે મીઠીભાઈના ગુજરાતીના કેટલાક સ્ટુડન્ટ પણ અનુવાદ કરે છે, અને મેં કેટલીક એનજીઓ સાથે પણ એ લોકોને જોડેલા. તો ભણતા પણ એ લોકો એમની ફીસ કે જે પણ એમનું મેન્ટેનન્સ હતું એ લોકો કાઢી શકતા હતા. અને સારો એવો અનુભવ એ લોકોને પણ રહ્યો હતો. અને એવા મિત્રો પણ છે કે જે સારું ગુજરાતી, તમે માનો નહીં, જો કોઈને ખબર હોય તો ગુજરાતમાં એક કોમ છે મદારી, સાપ પકડે છે, સાપ પકડતા છોકરાઓ. તો તેજગઢની અંદર એક આદિવાસી યુનિવર્સિટી છે, અને આ એક છોકરો એમાં જોડાય છે. અને ગણેશ દેવી, જો નામ સાંભળ્યું હોય તો લિંગ્વિસ્ટિકમાં બહુ મોટું નામ છે. અને એમને કોઈ ફેલોશિપ થી એમને ડેક્કન કોલેજમાં એ છોકરાને, વાદી છે એટલે સાપ પકડવા વાળો છોકરો, એ વાદીને એમને અહીંયા એડમિશન અપાવ્યું ડેક્કન કોલેજમાં. એ લિંગ્વિસ્ટિક માટે ગયો હતો, પણ લિંગ્વિસ્ટિક તો બિચારો સારી રીતે કરી ના શક્યો, પણ એનું ઇંગ્લિશ પાવરફુલ થઈ ગયું. તમે માનો નહીં, આજે એ મદારીનો છોકરો, સાપ પકડવા વાળો છોકરો, 1 મહિનાનું લગભગ 2.5 થી 3 લાખનું કામ ટ્રાન્સલેશનનું કરે છે. 2.5 થી 3 લાખનું કામ. પણ એનું બહુ સારું ગુજરાતી છે, ઉત્તમ ગુજરાતી છે. અને ગુજરાતની અંદર જો કોઈ સારા પ્રૂફ રીડર હોય ને એક જ નામ લેવું હોય તો એ પણ આદિવાસીનો દીકરો છે, વજયસિંહ પારકી કરીને. એ પણ આદિવાસીનો દીકરો છે. આપણને એમ થાય કે ભાષા પ્રત્યેનો પ્રેમ એ કેવા લોકોની અંદર ઉગતો હોય છે. વજયસિંહ પારગીને ફાઇનલાઇઝેશન માટે મોકલવાનું, કશું પણ હોય ને ડાયરેક્ટ એને મોકલવાનું. છેલ્લું કે આમાં જુઓ ને અનુસ્વારમાં ભાઈ છે કે બેન છે, અને એ કે ને એ બ્રહ્મ વાક્ય થઈ જાય. એટલું બધું સરસ. આ એકદમ લોઅર કાસ્ટમાંથી આવવા વાળા 2 માણસો છે, પર્વત વાદી કરીને એક ભાઈ, અને આ વજયસિંહ પારગી. બાબુ સુથારને તો બધા જાણે જ છે, કારણ કે એનું બેકગ્રાઉન્ડ તો પછી બહુ સરસ રીતે હતું એટલે એ પહોંચી શકે છે. પણ આ 2 છોકરાઓને આપણે જોઈએ ને ત્યારે ખબર પડે કે પ્રૂફ રીડિંગ માંથી એને અમદાવાદની અંદર ફ્લેટ લીધેલા છે, એવા પ્રૂફ રીડરો છે. અને ટાઈપરાઇટરની વાત કરીને એમાં ગુજરાતમાં એક કલ્પેશ કરીને એક છોકરો છે, ઇન્કમ ટેક્સમાં એને બંગલો લીધો છે, ખાલી ટાઈપરાઇટર કરે છે, ખાલી ટાઈપિસ્ટનું કામ કરે છે, અને ગુજરાતી સિવાય બીજી કોઈ લેંગ્વેજનું નહીં. પણ એ ટાઈપ કરે ને પછી તમારે એનું પ્રૂફ રીડિંગ પણ જોવું ના પડે, અનુસ્વારની પણ ભૂલ ના હોય. 2 પેજ આપવા ને ટાઈપ કરવા માટે તો એમ કે સાહેબ આજે આપો, 1 મહિના પછી લઈ જજો, ત્યાં સુધી મારી જોડે કામ એટલું બધું પડ્યું છે કે હું તત્કાલમાં કશું નહીં કરી. એટલે એટલા બધા સ્કોપ આની અંદર પડેલા છે. પણ બંને વસ્તુ આપણી જોડે જોઈએ, જે ખેવનાબેને બહુ સરસ રીતે વાત કરી, અને એમને સાંભળવું એ પણ એક લાભો છે, અને આપણે બધાએ લીધો છે. ખાસ તો સેજલબેનનો આભાર કે આવા સરસ વક્તા લઈ આવે છે, અને છોકરાઓને ગુજરાતી માટે જે પ્રમોટ કરે છે, પ્રમોટ કરવા કરતા તે એના માટે જે બારી ખોલી આપે છે. કારણ કે સ્વાભાવિક છે કે ખબર ના પણ હોય આ ઉંમરે કે ગુજરાતી પછી કેટલું ને શું કરી શકીએ. બહુ મજા આવી ખેવના મેમ સાથે અને સેજલબેન ને ગીતાબેન સાથે. થેન્ક યુ વેરી મચ મેમ. આભાર. થેન્ક યુ આપણી દશરથભાઈ. સ્નેહલભાઈ મઝુમદાર છે. ધીસ ઇઝ અ ગ્રેટ સરપ્રાઈઝ. યસ, આપણી સાથે સ્નેહલભાઈ છે. યસ, સ્નેહલભાઈ તમારું સ્વાગત છે. અને આપ પણ જો થોડીક વાત કરવા ઈચ્છો તો પ્લીઝ આપની જાતને અનમ્યુટ કરશો. મિત્રો, તમને ખાસ એક વાત મારે કહેવાની કે દશરથભાઈ મીઠીભાઈ કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક છે, ગુજરાતી સાહિત્યના અધ્યાપક છે તેઓ. અને ખેવનાબેન પણ મીઠીભાઈ કોલેજમાં સોશિયોલોજી સાથે જોડાયેલા છે. સ્નેહલભાઈ, સરસ. ચાંદની, તમારે કઈ કેવું છે બેન? ઓકે, ગીતાબેન, આપણે આભાર વિધિ તરફ જઈએ. જો કોઈ મિત્રને કોઈ વાત હજી પણ કરવી હોય તો તમારો હેન્ડ રેઝ કરજો, અમે ચોક્કસ તમને તરત અનમ્યુટ કરશું. અને પરિસ્થિતિ એવી છે કે તમે તમારી જાતે પણ અનમ્યુટ કરી શકો એમ છો. મેં બધા જ સિક્યુરિટીના ઓપ્શન ઓપન રાખ્યા છે. તો આપણે હવે આ એક સરસ વ્યાખ્યાન પછી કાર્યક્રમના અંત તરફ આગળ વધી રહ્યા છે.
ખેવના હોય ને એટલે મને ખેવનાબેનને છોડવાનું મન ન થાય. મને એમ થાય કે હવે ખેવનાબેનને કહું, ખેવનાબેન આ વિષય પર પણ વાત કરો ને આના વિષય પર પણ વાત કરો ને, કારણ કે એમની એનર્જી મળતી રહે. કોણ કહેશે કે આ ખેવનાબેન કોણ કહેશે કે ખેવનાબેનને કોરોના થયો હતો? એમનું એનર્જી લેવલ તો જુઓ. એ આ વિષય અને છોકરાઓને જોઈને આવી છે. આ ખરેખર ગઈકાલ સુધી હાલત ખરાબ હતી. સાચી વાત છે. એટલે હું એ જ કહેવા માંગતી હતી કે આવો પ્રેમ હોવો જોઈએ વિષય માટે. કોઈ પ્રશ્ન છે ને ગીતાબેન? તો આપણે હવે આભાર વિધિ માટે ગીતાબેનને વિનંતી કરીશ જરૂર, કે જરૂર. આભાર તરફ લઈ હા. જાય. હા, થેન્ક યુ સેજલબેન. ખેવનાબેન, બહુ જ સરસ ને ઉત્તમ તમારું આજનું વાત જે તમે કરી. ખરેખર એટલું સરળતાથી વાત તમે મૂકી, પણ સચોટતા હતી, બહુ સ્પષ્ટતા હતી એની અંદર. પ્રશ્નો જે નહીં પૂછાયા એનું કારણ ફક્ત ને ફક્ત મને એક જ લાગે છે કે આ કોરોના જે રીતે છે ને કે એક હોય ને જેટલાને સ્પર્શી જાય ને પછી આગળ વધતું જાય, મલ્ટીપ્લાય થતું જાય એનું. તો બસ એ રીતે આજે તમે જે વાત મૂકી છે ને એ અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે બધાને સ્પર્શી ગઈ છે, અને એટલા જ લોકોમાં એ દ્રઢતા આવી ગઈ છે કે હા, એ આવું જ હોવું જોઈએ. બહુ જ તમે એકદમ દમદાર વાત કરી છે, અને સ્પષ્ટતા જે હતી, સ્પષ્ટતા એ તમે બહુ સ્પષ્ટ હતા તમારે શું કહેવું છે, અને બહુ સરસ રહ્યું આજનું વ્યાખ્યાન. તમારો ખૂબ ખૂબ આભાર વિભાગ વતી હું માનું છું. અને તમારો સમય તમે આપ્યો. તમારી તબિયત સારી હતી નહીં હતી પણ તમે બિલકુલ પણ એ અમને જણાવવા નહીં દીધું, ખબર નહીં પડી, અને બહુ જ સરસ તમે આજનું વ્યાખ્યાન આપ્યું છે. સાથે સાથે આજના જે સ્પેશિયલ ગેસ્ટ છે, વિશેષ ઉપસ્થિતિ જેમની રહી છે, દશરથભાઈ છે, અવનીબેન છે મીઠીબાઈ કોલેજમાંથી, અને સાથે સ્નેહલભાઈ મઝુમદાર જોડાયા છે, આરતીબેન આંત્રુલિયા સાથે જોડાયા છે. તો આપ સૌનો આ રીતે જે ઉપસ્થિતિ હોય છે અને જે સંવાદ સધાય છે એના કારણે ખરેખર બાળકોને ખૂબ ખૂબ પ્રેરણા મળે છે, એક માર્ગદર્શન મળે છે. એમની અંદર જે સંકોચ રહેલો છે એ ક્યાંક ને ક્યાંક બહાર નીકળે છે. એટલે આ વ્યાખ્યાન શ્રેણીનો જે મૂળભૂત હેતુ હતો એ સાકાર થઈ રહ્યો છે. આપ સૌની એના માટે ખૂબ ખૂબ આભાર હું માનું છું. થેન્ક યુ સો મચ. આપ સૌને ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો વિશેષ કરીને અહીંયા જે બાળકો જે છે, અને જેમ જેમ વ્યાખ્યાન આગળ વધતું ગયું તેમ તેમ ચહેરાઓ પણ બાળકોના દેખાવા લાગ્યા કે નહીં, એ લોકો છે એની પ્રેઝન્સ દેખાડી રહ્યા છે કે એ વસ્તુ એમનામાં ઉતરી રહી છે કે રાઈટ. તો બધા વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. થેન્ક યુ ખેવનાબેન. આપણે અહીંયા મીટિંગ એન્ડ કરીએ છીએ. સર્વ Thank you. કોઈનો આભાર.